તે હો ગયા લુગડા, નાકમાં કાઈ નહીં, કપારમાં કાઈ નહીં, કોણ મરી ગયું? કોણ બોલ? મારો ધણી મરી ગયો. કેમ કરતા? વ્યસન થઈ ગયું તો આવરી સંગત થઈ ગઈ હતી. એટલું પીતો ના પાડતી હતી પણ પી પી પૂરું કરી નાખ્યું. એક દી એટલો પી ગયો ને સવાર ઉઠા નહીં. તે બાઈ તારું મોહાર ક્યાં? મોહાર મારું જખૌ છે ને ત્યાંથી ત્રીજા ગામમાં માવતરનું ગામ છે. માવતરમાં કોઈ નથી. વર્ષો પહેલા મારા મા બાપ કૂવો ખોદવા ગયા હતા ને ભેખ પડીને ત્યાં મરી ગયા. હું 3 વર્ષની હતી તે દી. હવે આ તો બધું બાઈ ખાવા કારો એ થાય તો તને મોટી કોણે કરી? જેનો કૂવો ખોદતા મારા માવતર મરી ગયા એને મોટી કરી. મને પરણાવી વાર પર બે મને જાણતા. પણ આ ધણી આવરી સંગત વાળો છે ને 2-3 વાર દારૂ પી ન્યા બે ધોકા મારી આવ્યો તે પછી એને મારો વ્યવહાર મેલ દીધો અને ગામમાં આખા ગામમાં બાંધી લીધું ને મરી ગયો તે પછી મને ગામે કાઢી. ઓહો હો હો. તે બાઈ હજી ઉંમર તારી નાની છે. આસુ પાતરું ગોતી અને ઘર બાંધી લે ને તો તારો ભાવ વયો જાય. આસુ પાતરું કાઈ નહીં ઠીકા ઠીકનું જડે છે. 2-3 માગા આવ્યા પણ કેમ ઘર કરવું? હોગ્યા મોઢે આ પડાય હજી મારો હોગ નથી ભંગાણો. મારા ગામમાં મારા મોહરિયામાં કોઈ મારો હોગ ભાંગવા રાજી નથી. જો તમારા જેવો ભલો માણા મારો હોગ ભંગવે ને તો મારે ઘર થઈ જાય. અરે બાઈ કાંઈ વાંધો નહીં. હોગ ભાંગવો છે ને એ આલે આ 500 રૂપિયા. એક હારું લુગડું લઈ અને પહેરી લેજે. હો ભલે ભલે સારું થાય તમારું. મારો હોગ ભાંગવો હવે ક્યાંક મારે છે ને ઘર બારનો વિચાર થાય. સાચી વાત. અરે ભગવાન દુનિયામાં દુખિયારા માણસ તો જો હોગ ભંગાવા વાળું આગળ પાછળ કોઈ નથી ગયું. એ ભાઈ એ હાઈવે રોડે ક્યાંથી જવાય? હું આ વાડી વિસ્તારમાં ભૂલી પડી છું. તમારે રોડે ચડવું છે? હા મારે હવે રોડે ચડવું છે. ઓ જો આમ થોડાક આગળ આઈલે જાવ ને એટલે સીધો અહીંયા હાઈવે રોડ આવી જાય. ઠીક. પણ કેમ તમારા વે આવા કઈ લોકાઈના કામે આવ્યા હતા? ના રે ના લોકાઈ મારી ઘરે જતી. ભાઈ મારો ધણી મરી ગયો છે 3 મહિના થયા. તમારો ધણી ગુજરી ગયો કેમ કરતા? વાત કરું છું ને તો કાળજા હળગી જાય છે પણ તમે પૂછ્યું એટલે માંડીને વાત કરું. હા કયો? ખટારો હાંકતા. હા ખટારો લઈને હાઈવે રોડે ગયા. હા રાજ્ય ફરીને ગયા ડુંગળી નાખવા જતા. ઉજાગરો હશે ને હા તે ઓલો ગેર પાડવાને બદલે હેન્ડ બ્રેક મારી દીધી અને ખટારો ન્યા ખીલો થઈ ગયો રોડ માથે. વાહેથી બમબમાટી કરતા બીજા વાહન હતા ઈ ભટકાણા. બેક મોરથી ભટકાણા, બેક પડખેથી ભટકાણા. સોકડી માથે જ ગાડી ખીલો થઈ. સારી બાજુથી સેપાઈ ગયું ગાડીઓ. કેટલા 3-4 જણા મરી ગયા. લોસે લોસા નીકળી ગયા. લોંદા નીકળી ગયા. પછી સરકારી હોસ્પિટલ વાળા લઈ ગયા. પોસ્ટમોર્ટમ કર્યા અને પોટલું વારીને મને દઈ ગયા કે લગભગ તમારા ઘરવાળાની લાશ આમાં હશે. પછી મેં તો મારો જાણીને અને દેન ક્રિયા કર્યું. સાના રહી જાવ. આ તો બહુ મોટી દુઃખની વાત છે હો. તો આ ગામમાં કોઈ તમને કઈ સપોર્ટ ન કર્યો? ગામવાળાએ કાઢ્યો તો એટલે તો ખટારો લઈને બારો વયો ગયો તો. કેમ કે એને ખટારો આવડતો નહીં. ગામમાંથી જ શીખવાનું ચાલુ કર્યું. 1-2 ડોહીના ટાટિયા ભાંગી નાખ્યા. 1-2 ભાભાના હાથ ચેપી નાખ્યા. બેઠા હોય તે માથે હલાવી દીધી. હજી આવડી ન હોય ને એમાં આવા અકસ્માત નાના મોટા 2-3 થયા ને. એકાદાની ડેલી પાડી નાખી. ઇલેક્ટ્રિકનો થાંભલો પાડી નાખ્યો શીખતા. પછી ગામ વાળાએ મારીને કાઢી મૂક્યો. મને કે તારે રહેવું હોય તો રે. લે તમને કાઢ્યા? પછી તો આ બધી વિધિ પૂરી થઈ ગઈ. પછી તો મને કીધું તું જા અહીંથી આયા નહીં. ઓહો બિચારો દુનિયા છોડીને વઈ ગયો અને તમે ગામ છોડીને વઈ ગયા. બહુ દુઃખની વાત છે. હવે આમ ક્યાં જીશો તમે? રોડે જાવ પછી વિચારું આખો મલક પડ્યો. મારે ક્યાંક રહેણાંક તો કરવું દોહે ને. હવે તમારે રહેણાંક જ કરવું હોય તો બીજું ઘર માંડી લ્યો ને. માંડવું છે ભાઈ
કાંઈ માંડવું છે પણ એમનેમ ઘર મંડાય. મારો ધણી મરી ગયો, હજી હોગ્યું મોઢું, હજી કોઈએ મારો હોગ નથી ભાંગવો. જો તમારા જેવો ભલો માણા મારો હોગ ભાંગવી નાખે ને પછી મારે કોકની ન્યા ઘર મંડાય. ઓહો, એક કામ કરો, તમારો હોગ હું ભાંગી નાખું, બીજું શું.